સિહોર તાલુકા પંચાયતની ચૂંટણી 4 માસ પહેલા યોજાઈ હતી। બાદમાં મંજુલાબેન રાઠોડની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી। ત્યારબાદ બહુ જ ટૂંકા ગાળામાં પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું। ત્યારે રાજકીય અનેક અટકળો વચ્ચે મજુમબેન દ્વારા મીડિયા સમક્ષ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું। જો કે બીજા જ દિવસે ગીતાબેન લક્ષ્મણભાઈ પરમાર સત્તા પર આરૂઢ હતા, તેઓને પ્રમુખ તરીકે બેસાડવામાં આવશે તેવી અટકળો વહેતી થઈ હતી। પરંતુ રાજકીય ઘમાસાણ બાદ તેઓને પણ સત્તામાંથી ઉતારી નાખવાનો કારસો ઘડાયો હતો। તેઓને પણ પ્રમુખ તરીકે રાજીનામું લેવામાં આવ્યું હતું। ચૂંટણી પ્રક્રિયાથી પ્રમુખની વરણી કરવાનું નક્કી થતાં ચૂંટણી યોજાઈ હતી। ભાજપ તથા કોંગ્રેસ દ્વારા પોતપોતાના પ્રમુખપદ માટે દાવેદારો ગોઠવ્યા હતા। અંતે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં ભાજપના 13 સભ્યો સામે કોંગ્રેસના 8 સભ્યો હાલ ચૂંટાયેલા છે। જેમાં ભાજપ તરફથી સણોસરા સીટ પરથી જીતેલા લીલાબેન કુરજીભાઈ મકવાણાને કોંગ્રેસના ટાણા સીટ પરથી જીતેલા રેખાબેન દિનેશભાઈ ભરોડિયાએ પ્રમુખપદની દાવેદારી નોંધાવી હતી। જેમાં 13 મત ભારતીય જનતા પાર્ટીના લીલાબેન કુરજીભાઈ મકવાણાને કોંગ્રેસના ટાણા સીટ પરથી જીતેલા રેખાબેન દિનેશભાઈ ભરોડિયાએ પ્રમુખપદની દાવેદારી નોંધાવી હતી। જેમાં 13 મત ભારતીય જનતા પાર્ટીના લીલાબેન કુરજીભાઈ મકવાણાને મળતા તેઓની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી। જ્યારે કોંગ્રેસના એક સભ્યની ગેરહાજરી સાથે કોંગ્રેસના રેખાબેન ભરોડિયાને માત્ર 7 મત મળ્યા હતા। અંતે રાજકીય ઘમાસાણનો અંત આવ્યો હતો અને નવા વરાયેલ પ્રમુખને દરેકે શુભેચ્છા પાઠવી હતી। ભારત માતા કી શ્રી રામ લક્ષ્મણજી માડો કરલો બરો પેરો તને આ બધું હાલો થોડું 1 મિનિટ થોડો ભાઈ 1 મિનિટ હાલો